નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત સરકારના એસટી બસ ભાડા વધારાના નિર્ણયને લઈને રાજ્યભરમાં ભારે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત એસટી બસ નિગમ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી અંદાજે 27 લાખથી વધુ રોજિંદા મુસાફરો પર સીધી આર્થિક અસર જોવા મળી રહી છે. ત્યારે 31મી ડિસેમ્બર 2025ની મધરાત્રિથી જ અમલમાં આવેલા આ ભાડા વધારા હેઠળ સામાન્ય, લોકલ તેમજ એક્સપ્રેસ એસટી બસોમાં પ્રતિ મુસાફરી ₹1 થી ₹3નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે ડીઝલ અથવા સીએનજીના ભાવમાં કોઈ પણ નોંધપાત્ર વધારો ન હોવા છતાં પણ ભાડું વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરતા નોકરિયાત લોકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં અવરજવર કરતા મુસાફરો પર ભારે આર્થિક બોજ પડ્યો છે. અને ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ માટે આ નિર્ણય મુશ્કેલી રૂપ બન્યો છે. તેમજ હવે તેઓ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે તે મુસાફરોને શું તકલીફ પડી રહી છે તેને લઈને જ અમારા રિપોર્ટર બસ સ્ટેન્ડે ગયા છે અને તેઓ દ્વારા મુસાફરો સાથે વાતચીત કરવામાં આવી છે. તો પહેલા આપણે તેમને જ સાંભળીએ. આજ રોજ ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમ દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે છે. એસટી મુસાફરી હવે મોંઘી થશે. આની અસર સીધી ગ્રાહકો પર થશે, જે મુસાફરો છે એની પર પડશે. ગુજરાતમાં લગભગ રોજ 27 લાખ જેટલા મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે. એને એમના આવશે. આપણી સાથે એક સિનિયર સિટીઝન ઉપસ્થિત છે. આપણું શુભ નામ? મહેશ દરજી. મહેશભાઈ, તમને ભાડા વધારો થયો એનાથી આપણે કોઈ ઇફેક્ટ પડશે? સાહેબ, ભાડા વધારો ખરેખર આ રીતે ભાડું વધવું ના જોઈએ. જે નોર્મલ જનતા છે, જે નીચલી કક્ષાના માણસો છે, તો એમને આ પરવડે નહીં. ભાડું વધારવું આ યોગ્ય નથી. સરકારે આ વર્ષે બીજી વખત ભાડા વધારો કરે છે. હવે સરકારે શું કહેશો? સરકારે આ ખરેખર આવું પગલું અત્યારે ભરવા જેવું નહોતું. આ પગલું ના ભરવું જોઈએ. સ્થાનિક છે, મુસાફરો છે, મધ્યમ વર્ગના લોકો છે, જે ગરીબ લોકો છે, જેમનું મુસાફરી દ્વારા જેમનું પરિવહન, જેની પાસે વાહન યોગ નથી, એવા હજારો લોકો, રોજના 27 લાખ લોકો મુસાફરી એસટી બસમાં મુસાફરી કરે છે. ભાડા વધારથી એમની આર્થિક પર બોજ પડશે એવું સ્થાનિક અને સિનિયર સિટીઝનો માને છે. હરીશ સાથે વૈશાલ રાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષની શરૂઆત છે અને શરૂઆતમાં જ એસટી બસના ભાડામાં થયેલો આ જે વધારો છે તેને લઈને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસટી બસ નિગમ દ્વારા વધતા સંચાલન ખર્ચ અને આર્થિક ભારનું કારણ આપીને ભાડા વધારાનો બચાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જનતા આ દલીલો સ્વીકારવા તૈયાર નથી અને વિવિધ વિસ્તારોમાંથી ભાડા વધારો પરત ખેંચવાની માંગ ઉઠી રહી છે. તેમજ સરકાર દ્વારા મુસાફરો માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ઉગ્ર બની રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર જનતાના અવાજને કેટલું મહત્વ આપે છે કે નહીં, કે પછી જેમ ચાલે છે તેમ જ ચાલવા દેશે. ત્યારે આપનું જે ભાડા વધારા થઈ રહ્યા છે તેને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તેમજ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.